વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં વિષય ગણિતમાં જે 6 તારીખે ગણિતનું પેપર લેવામાં આવશે એ પેપરમાં જે વિભાગ ડીમાં મોસ્ટ આઈએમપી દાખલા આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. તો વિભાગ ડી બેઝિક ગણિતની ચર્ચા આ વિડીયોમાં આપણે કરીશું. હવે પ્રશ્ન નંબર 47થી 54માં 8 પ્રશ્નોમાંથી 5 પ્રશ્નો લખવાના હોય છે. દરેકના 4 ગુણ છે, કુલ 20 માર્કનો રહેશે. તો પ્રકરણ 6માંથી ત્રિકોણ સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય પૂછાય છે, જે પ્રતિજ્ઞા સાથે તૈયાર કરવો અને થેલ્સનો પ્રમેય પણ કહે છે. બીજો કે પ્રમેયમાં આકૃતિ દોરવી ફરજિયાત છે, તો જ તમને 4 માર્ક મળવા પાત્ર રહેશે. પ્રકરણ 6 ત્રિકોણની રાઇટર સાબિતીવાળો દાખલો અથવા પ્રમેયના સૂત્ર આધારિત દાખલો મુકાય છે. જો દાખલો પૂછાય તો મોટા ભાગે 4 ખાલી જગ્યા સ્વરૂપે પૂછાય છે. પ્રકરણ 4માંથી દ્વિઘાત સમીકરણ ફૂટ પ્રશ્ન પૂછાય અથવા 2 ગુણના 2 દાખલા પૂછાય, જેમાં વિવેચક શોધો, સમીકરણનો ઉકેલ શોધો, સમીકરણના બીજ વિશે ચર્ચા કરો. પ્રકરણ 5 સમાંતર શ્રેણીના સરવાળાના સૂત્ર આધારિત દાખલા પૂછાય છે અથવા 2 ગુણના 2 દાખલા પછી પૂછી શકાય, જેમાં પદના સૂત્ર આધારિત અથવા સરવાળાના શૂન્ય આધારિત પૂછાય છે. પ્રકરણ 13 આંકડાશાસ્ત્ર, મધ્યક, મધ્યસ્થ અથવા બહુલક શોધવાની રીતો દાખલો પૂછાય છે. એને ખૂટતી આવૃત્તિ શોધો, જેમાં મધ્યક અથવા મધ્યસ્થનો દાખલો પૂછાય છે. 100% 52 અને 53માં આંકડાશાસ્ત્રના દાખલા હોય છે. પ્રકરણ 14માં સંભાવના છે. પાઠ્યપુસ્તકના 4 વિકલ્પવાળા દાખલા તૈયાર કરવા, જેમાં પત્તાની રમત, પાસાની રમતવાળો, સિક્કાની ઉછાળ પાછળની રમત, દડાની રમતવાળા દાખલા તૈયાર કરવા. આ તમારા 47થી 54 સુધીના જે પ્રશ્નો પૂછાય છે અને કયા ચેપ્ટરમાંથી એ આપણે અહીંયા તમારી સામે રજૂઆત કરી છે. હવે આપણે સ્ટાન્ડર્ડ ગણિતનું છે એ તમે જોઈ લેજો. આપણે જોઈશું પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. દાખલા નંબર 1, જો વ્યક્તિઓની માસિક આવકનો ગુણોત્તર 9:7 છે અને તેમના માસિક ખર્ચનો ગુણોત્તર 4:3 છે, જો દરેક વ્યક્તિ માસિક રૂપિયા 2000ની બચત કરે તો તેમની માસિક આવક શોધો. નંબર 2, 5 વર્ષ પહેલાં નરુની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી. 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી થશે, તો નરુની અને સોનુની વર્તમાન ઉંમર કેટલી થશે? નંબર 3, 2 અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. વળી સંખ્યાના 9 ગણા કરતાં મળતી સંખ્યા એ અંકોની અદલાબદલી કરતાં મળતી સંખ્યા કરતાં 2 ગણી છે, તો તે સંખ્યા શોધો. નંબર 4, ક્રિકેટ ટીમનો કોચ 7 બેટ અને 6 દડાઓ ₹38માં ખરીદ્યા પછીથી તેણે જ કિંમતવાળા 3 બેટ અને 5 દડાઓ ₹1750માં ખરીદ્યા, તો 1 બેટની અને 1 દડાની કિંમત મેળવો. નંબર 5, 5 વર્ષ પહેલાં જેકબની ઉંમર વર્ષમાં તેના પુત્રની ઉંમર વર્ષમાં કરતાં 3 ગણી હશે. 5 વર્ષ પહેલાં જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી 7 ગણી હોય તો તેમની વર્તમાન ઉંમર શોધો. તો નીચે તમારે દરેક દાખલાના જવાબ આપેલા છે, તો દરેક વિદ્યાર્થીને આ દાખલા પ્રેક્ટિસ કરી લેવા. હવે આપણે ચેપ્ટર નંબર 4માં જઈશું. દ્વિઘાત સમીકરણ. દાખલા નંબર 1, જેના વર્ગોનો સરવાળો 365 થાય તેવી 2 ક્રમિક ઘન પૂર્ણાંકોનો સંખ્યા શોધો. માર્ચ 2025માં પૂછાયેલો દાખલો છે. નંબર 2, એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતાં 7 સેમી નાનો છે. જો કર્ણની લંબાઈ 13 સેમી હોય તો બાકીની 2 બાજુઓના માપ શોધો. માર્ચ 2024માં પૂછાયો છે. તો 26માં 100% પૂછાય એવી શક્યતા આ દાખલા ઉપર રહેલી છે. નંબર 3, રિયાની 6 વર્ષ પહેલાં અને 6 વર્ષ પછીની ઉંમરનો ગુણાકાર 288 હોય તો રિયાની હાલની ઉંમર શોધો. નંબર 4, એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલીક માટીની વસ્તુઓ બનાવે છે? એક નિશ્ચિત દિવસે એ જીવાણુ કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત
તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતાં 3 વધુ હતી. જો તે દિવસે કુલ ઉત્પાદન ખર્ચ ₹90 હોય તો ઉત્પાદિત વસ્તુની સંખ્યા અને પ્રત્યેક વસ્તુની ઉત્પાદિત કિંમત શોધો. નંબર 5, એવી બે સંખ્યાઓ શોધો જેમનો સરવાળો 27 અને ગુણાકાર 182 હોય. નંબર 6, ગુણ્યા -1/x = 3, x નોટ ઇક્વલ ટુ 0 સમીકરણના બેઝ શોધો. જુલાઈ 23માં પૂછાયેલો દાખલો છે. નંબર 7 અને નંબર 8માં જોઈશું બે સંખ્યાઓના વર્ગનો તફાવત 180 છે. નાની સંખ્યાનો વર્ગ મોટી સંખ્યા કરતાં 8 ગણો છે તો બંને સંખ્યાઓ શોધો. જુલાઈ 23માં પૂછાયેલો છે. નંબર 9, બે ક્રમિક અયુગ્મ ઘન પૂર્ણાંકો સંખ્યાનો વર્ગનો સરવાળો 650 થાય તો તે સંખ્યાઓ શોધો. માર્ચ 20માં પૂછાયેલો દાખલો છે. આ જે દાખલાઓ વિદ્યાર્થી મિત્રો તમારે પ્રેક્ટિસ કરી લેવું અને જે જવાબ આવે એ આ પેજના અંદર તમને નીચે જવાબો આપેલા છે એ તમારે એકવાર ચેક કરી લેવા અને દરેક દાખલાને પ્રેક્ટિસ કરી લેવા. હવે આપણે જોઈશું ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી. કુલ 4 માર્કમાં પૂછાય છે આ દાખલા. નંબર 1, 1000ની રકમ 8% વાર્ષિક સાદા વ્યાજ પર મૂકવામાં આવે છે. દરેક વર્ષને અંતે મળતા વ્યાજની ગણતરી કરો. શું આ વ્યાજ સમાંતર શ્રેણી બનાવે છે? જો હા તો 30 વર્ષના અંતે મળતા વ્યાજની ગણતરી કરો. નંબર 2, 1% ઉપાડવાની હરીફાઈમાં આરંભ બિંદુ $1 રાખેલ છે અને ત્યારબાદ તેનાથી 5 મીટર દૂર પ્રથમ બટાકું મૂકેલ છે. ત્યાર પછી 3 મીટરે એક બટાકું સીધી રેખામાં ગોઠવેલ છે. આવા 10 બટાકા રેખા પર મૂકેલ છે. દરેક હરીફે ડોલ પાસેથી દોડી પોતાની નજીકનું બટાકું ઉપાડી પાછા આવી ડોલમાં નાખવાનું છે. ત્યાર પછી આ જ પ્રમાણે બીજું, ત્રીજું, છેલ્લું બટાકું ડોલમાં મૂક્યા ત્યાં સુધી દોડવાનું છે. હરીફે કેટલું અંતર દોડવું પડશે? આ રીતે 5મા પાઠમાંથી દાખલા પૂછાય છે તો દરેક વિદ્યાર્થીને આ દરેક ચેપ્ટરના દાખલા પ્રેક્ટિસ કરી લેવા. હવે આપણે ચેપ્ટર નંબર 6માં જઈશું, ત્રિકોણ. આ વિભાગમાં પ્રમેય 6.1 નીચેના પ્રમાણે અલગ અલગ રીતે પૂછાઈ શકાય. 1, સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો, અથવા થેલ્સનું પ્રમેય લખો અને સાબિત કરો. એને અથવામાં આ રીતે પૂછી શકે છે કે સાબિત કરો કે જો કોઈ ત્રિકોણની એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાત રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણતામાં વિભાજન કરો. અથવામાં આ રીતે પૂછી શકે છે કે ત્રિકોણ ABCની બાજુ BCને સમાંતર રેખા બાકીની બે બાજુઓને AB અને ACને અનુક્રમે D અને Eમાં છેદે તો સાબિત કરો કે AD/DB = AE/EC. આ રીતે પ્રમેય અલગ અલગ રીતે પૂછી શકે છે, પણ તમારે સમપ્રમાણતાની દ્રષ્ટિએ તમારી આકૃતિ સાથે અને સૂત્ર મૂકીને તૈયાર કરી લેવો. નંબર 2, સમલંબ ચતુષ્કોણ ABCDમાં AB લંબ CD છે. બિંદુઓ E અને F અનુક્રમે તેની સમાંતર ન હોય તેવી બાજુઓ AD અને BC પર એવા છે કે જેથી EF ABને સમાંતર હોય. સાબિત કરો કે AE/ED = BF/FC. દાખલા નંબર 5માં જોઈશું, એક 6 મીટર ઊંચાઈ શિરોલંબ વાંસનો જમીન પર પડતો પડછાયો 4 મીટર લાંબો છે. એ જ વખતે એક મિનારાનો પડછાયો 28 મીટર લાંબો છે. મિનારાની ઊંચાઈ શોધો. નંબર 6, બિંદુ D અને ABC બાજુ BC પરનું એવું બિંદુ છે કે ખૂણો ADC = ખૂણો BAC થાય છે. સાબિત કરો કે CA² = CB × CD. તો આ ચેપ્ટરમાંથી ત્રિકોણ ચેપ્ટર છે એ ચેપ્ટરમાં જે આ વિડીયોમાં જે તમને દાખલા બતાવવામાં આવ્યા છે એ દરેક વિદ્યાર્થીને પ્રેક્ટિસ કરી લેવા. સૌપ્રથમ તમારે પ્રમેય તો કરવો જ. એ વિભાગ ડીમાં 47 નંબરના પ્રશ્નમાં 100% પૂછાય છે તો દરેક વિદ્યાર્થીને પ્રમેય 100% તૈયાર કરી લેવો. હવે આપણે જોઈશું પ્રકરણ નંબર 9, ત્રિકોણમિતિનો ઉપયોગ. આ પ્રત્યેકના 4 ગુણ હોય છે. નંબર 1, સૂર્યના ઉત્સેદક કોણનું માપ 60 ડિગ્રી
ઘટીને 30 સેલ્સિયસ થતાં સમતલ જમીન પર ઊભેલા ટાવરના પડછાયાની લંબાઈ 40 મીટર જેટલો વધારો થાય છે. તો ટાવરની ઊંચાઈ શોધો. નંબર 2, જમીન પર બિંદુ પીથી એક 10 મીટર ઊંચી ઇમારતની ટોચનો ઉત્સેદક કોણ 45 ડિગ્રી છે. તો ધ્વજસ્તંભની લંબાઈ તથા ઇમારતનું બિંદુ પીથી અંતર શોધો. એનું મૂલ્ય આપેલું છે કે વર્ગમૂળમાં 3 બરાબર 1.732 લઈ શકાય. નંબર 3, 1.5 મીટર ઊંચાઈવાળી એક છોકરી એક ચીમનથી 28.5 મીટર દૂર ઊભેલી છે. તેની આંખની ચીમનની ટોચના ઉત્સેદક કોણનું માપ 45 છે. તો ચીમનની ઊંચાઈ કેટલી હશે? નંબર 4, એક બહુમાળી ઇમારતની ટોચ પરની અવલોકન કરતાં એક 8 મીટર ઊંચાઈ ઇમારતની ટોચ અને તળિયામાં અવદેશ કોણના માપ અનુક્રમે 30 અંશથી 45 અંશ માલુમ પડે છે. તો બહુમાળી ઇમારતની ઊંચાઈ અને બે ઇમારતો વચ્ચેનું અંતર શોધો. નંબર 5, દરિયાઈ સપાટી 75 મીટર ઊંચી દીવાદાંડી પરથી અવલોકન કરતાં દરિયામાં રહેલ બે વહાણના અવદેશ કોણના માપ 30 અંશથી 45 માલુમ પડે છે. જો એક વહાણ બીજાની બરાબર પાછળ હોય અને બંને વહાણ દીવાદંડીની એક બાજુ પર આવેલો હોય તો બંને વહાણ વચ્ચેનું અંતર શોધો. નંબર 6, એક ઊંચી બેઠક પર 1.6 મીટર ઊંચી એક પ્રતિમા ગોઠવેલ છે. જમીન પરના એક બિંદુથી પ્રતિમાની ટોચના ઉત્સેદક કોણનું માપ 60 અંશ અને બેઠકની ટોચના ઉત્સેદક કોણનું માપ 45 અંશ છે. તો બેઠકની ઊંચાઈ શોધો. એ જ રીતે દાખલા નંબર 7 જોઈશું. એક ટાવરના તળિયાની એક ઇમારતની ટોચના ઉત્સેદક કોણનું માપ 30 ડિગ્રી છે અને ઇમારતના તળિયાની ટાવરની ટોચના ઉત્સેદક કોણનું માપ 60 અંશ છે. જો ટાવરની ઊંચાઈ 50 મીટર હોય તો ઇમારતની ઊંચાઈ શોધો. નંબર 8, નહેરના એક કિનારા પરની ટીવીનો ટાવર શિરોલંબ ઊભો કરવામાં આવે છે. ટાવરની સામેની બીજા કિનારા પર રહેલ એક બિંદુની ટાવરની ટોચનો ઉત્સેદક કોણ 60 અંશ છે. ટાવરના તળિયા અને નિરીક્ષણ બિંદુને જોડતી રેખા પર આવેલ અને નિરીક્ષણ બિંદુની 20 મીટર દૂર બીજા એક બિંદુની ટાવરના ઉત્સેદક કોણનું માપ 30 અંશ છે. તો ટાવરની ઊંચાઈ અને નહેરની પહોળાઈ શોધો. આકૃતિ દોરી અને દાખલો ગણવાનો રહેશે. આ દાખલો વિભાગ ડીમાં 4 માર્કમાં પૂછાઈ શકે છે. દરેક વિદ્યાર્થીને પ્રેક્ટિસ કરી લેવી અને આ જે દાખલો તમને સ્લાઇડમાં બતાવવામાં આવે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો દરેકને કાળજી રાખીને આ દાખલા તૈયાર કરી પ્રેક્ટિસ કરી લેવા. હવે આપણે જોઈશું ચેપ્ટર નંબર 12, પૃષ્ઠફળ અને ઘનફળ. તો દાખલા નંબર 1, એક અર્ધગોલક ઉપર એક પોલો નળાકાર બેસાડેલો હોય તેવા એક પાત્ર છે. અર્ધગોલકનો વ્યાસ 14 સેમી છે અને વાસણની કુલ ઊંચાઈ 13 સેમી છે. તો વાસણની અંદરની સપાટીનું પૃષ્ઠફળ શોધો. નંબર 2, અર્ધગોલકની ઉપર શંકુ લગાવેલો હોય તેવું એક રમકડું છે. તે બંનેની ત્રિજ્યા 3.5 સેમી છે. તો રમકડાનું કુલ પૃષ્ઠફળ શોધો. નંબર 3, દવાની એક કેપ્સ્યુલનો આકાર નળાકારની બંને બાજુ અર્ધગોલક લગાડેલો હોય તે રીતનો છે. કેપ્સ્યુલની લંબાઈ 14 મિલીલીટર છે અને તેનો વ્યાસ 5 મિલીલીટર છે. તો કેપ્સ્યુલનું પૃષ્ઠફળ શોધો. નંબર 4, નળાકારની પદાર્થની ઊંચાઈ 2.5 સેમી અને વ્યાસ 1.54 સેમી છે. તેમાંથી તેટલી જ ઊંચાઈ અને વ્યાસવાળું શંકુ કાપી લેવામાં આવે તો વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ નજીકના સેમી સ્ક્વેરમાં શોધો. દાખલા નંબર 5, ગુલાબ જાંબુમાં તેના કદમાં 30% જેટલી ખાંડ ચાસણી છે. દરેક ગુલાબ જાંબુનો આકાર નળાકારના બંને છેડે અર્ધગોલક લગાવ્યો હોય તેવો છે. તેની કુલ લંબાઈ 5 સેમી અને વ્યાસ 2.8 સેમી છે. તો આવા 45 ગુલાબ જાંબુમાં આશરે કેટલી ખાંડની ચાસણી હશે તે શોધો. દાખલા નંબર 6, એક વાસણનું સ્વરૂપ ઊંધા શંકુ જેવું છે. તેની ઊંચાઈ 8 સેમી અને ઉપરના ખુલ્લા ભાગની ત્રિજ્યા 5 સેમી છે. તે ઉપરની ધાર સુધી પાણીથી ભરેલું છે.
જ્યારે વાસણમાં 0.5 સેમી ત્રિજ્યાવાળા ધાતુની ગોળાઓ નાખવામાં આવી છે ત્યારે 1/4 જેટલું પાણી બહાર નીકળે છે. તો વાસણમાં નાખેલી ધાતુની ગોળીઓની સંખ્યા શોધો. એક લોખંડના નળાકાર સ્વરૂપમાં નક્કર થાંભલાની ઊંચાઈ 220 સેમી છે અને પાયાનો વ્યાસ 24 સેમી છે. તેની ઉપરની ઊંચાઈ 60 સેમી ઊંચાઈ અને 8 સેમી ત્રિજ્યાવાળા બીજા નળાકારને મૂકવામાં આવે છે. તો થાંભલાવાળા દળ શોધો. 1 સેમી ઘન લોખંડનું દળ આશરે 8 ગ્રામ છે અને પાયનું મૂલ્ય 3.14નો ઉપયોગ લઈ અને આ દાખલો ગણવાનો રહેશે. હવે આપણે ચેપ્ટર નંબર 13માં જઈશું, આંકડાશાસ્ત્ર, જે વિભાગ ડીમાં દાખલા નંબર 52-53માં પૂછાય છે. 13મા ચેપ્ટરમાંથી 2 દાખલા પૂછાય છે. ટોટલ 8 માર્ક તમને ફાયદો કરાવી શકે છે. તો સૌપ્રથમ આપણે ઉદાહરણથી પ્રેક્ટિસ કરીશું. 125 અવલોકનો ધરાવતો નીચે આપેલા આવૃત્તિ વિતરણનો મધ્યક 22.12 છે. તો ખૂટતી આવૃત્તિ F1 F2 શોધો. તો આમાં વર્ગ અને આવૃત્તિ આપેલી હશે. આપણે મધ્ય કિંમત અને UI બરાબર સૂત્રનો ઉપયોગ કરી અને બાજુમાં FI UI મેળવવાનું રહેશે. તો વર્ગ, આવૃત્તિ, મધ્ય કિંમત, UI અને FI આટલું મેળવ્યા બાદ આપણે હવે સૂત્રનો ઉપયોગ કરી અને જવાબ મેળવવાનો રહેશે. એ જ રીતે ઉદાહરણ નંબર 2 છે. નીચે આપેલ 165 અવલોકનો ધરાવતા આવૃત્તિ વિતરણનો બહુલક 34.5 છે. તો ખૂટતી આવૃત્તિઓ A અને B શોધો. વર્ગ અને આવૃત્તિ આપેલી હશે. તો બહુલકમાં 34.5 છે, જેમાં 32 - 41માં વર્ગ આવેલો છે. તો બહુલક વર્ગ કેટલો થશે? 32 - 41. તો n બરાબર 95 + AB, 95 કોમન કરી લઈશું, બરાબર 95 + AB. AB A + B બરાબર 165 - 95. તો એમાં બાદ કરીએ તો A + B બરાબર 70. બહુલકનું સૂત્રનો ઉપયોગ કરી અને આ ખૂટતી આવૃત્તિમાં A અને Bનું મૂલ્ય મેળવી શકો છો અને આ દાખલો 4 માર્કમાં પૂછાઈ શકે છે. એ જ રીતે ઉદાહરણ નંબર 3 છે. 60 અવલોકનો ધરાવતા નીચે આપેલી આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ 28.5 છે. તો ખૂટતી આવૃત્તિઓ X અને Y શોધો. વર્ગ, આવૃત્તિ અને સંચય આવૃત્તિ કોષ્ટકમાં દોર્યા બાદ મધ્યસ્થ 28.5 છે અને જે 20-30નો વર્ગમાં આવે છે. મધ્યસ્થ વર્ગ 20 - 30 છે. તો મધ્યસ્થનું સૂત્રનો ઉપયોગ કરી અને આ દાખલો ગણવાનો રહેશે. એ જ રીતે દાખલા નંબર 4 બી આ રીતે ગણેલો છે. તો તમે આ રીતે કોષ્ટક, પછી સિક્વન્સ સૂત્ર અને સ્ટેપ બાય સ્ટેપ તમે ગણતરી કરશો તો તમને 4 માર્ક આંકડાશાસ્ત્રના ચેપ્ટરમાંથી મળી શકે છે. એ રીતે બીજા તમને પ્રેક્ટિસ માટે ઉદાહરણ આપેલા છે. ઉદાહરણ 2, ઉદાહરણ 3, ઉદાહરણ 4. આ બધા દાખલા તમે પ્રેક્ટિસ કરી લેશો તો તમને ગણિતના પેપરમાં આંકડાશાસ્ત્રમાં કોઈ પણ સમ પૂછાય તો તમને ત્યાં તકલીફ પડશે નહીં. તો દરેક વિદ્યાર્થીને આંકડાશાસ્ત્રના જેટલા આ સ્લાઇડમાં તમને સમ બતાવવામાં આવ્યા છે દરેક સમ પ્રેક્ટિસ કરી લેવી. હવે આપણે જોઈશું ચેપ્ટર નંબર 14, સંભાવના. દાખલા નંબર 1, મોસ્ટ IMP આ દાખલા છે. સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો 1 લાલ રંગનો રાજા, 2 કાળી પત્તું, 3 મુખ મુદ્રાવાળું પત્તું, 4 ચોકલેટની રાણી હોય તેવી સંભાવના શોધો. નંબર 2, તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8માંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે અને આ સમભાવી પરિણામો છે. 1 તે 8 તરફ નિર્દેશક કરે છે, 2 અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે છે, 3 2 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે છે, 4 9 કરતાં નાની સંખ્યા તરફ નિર્દેશ કરે છે. તેની સંભાવના શોધો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વિભાગ ડીમાં 1 થી 14 પાઠમાંથી મોસ્ટ IMP દાખલા પૂછાઈ શકે એ દરેક ચેપ્ટરમાંથી આપણે આ વિડીયોમાં તમને સમ આપ્યા છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને
1થી 14 ચેપ્ટરના સમ તમારે સોલ્વ કરી લેવા. સૌથી વધારે વિભાગ ડીમાં ચેપ્ટર નંબર 14માં સૌથી સરળ અને સ્પષ્ટ ચેપ્ટર છે, તો તમારે આ ચેપ્ટર તો વધારે પ્રેક્ટિસ કરી લેવું. દરેકને 6 તારીખે ગણિતનું પેપર આપતા તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવીએ છીએ.